ફરી એક સ્વામીએ દ્વારકાધીશનું કર્યું અપમાન। 4 દિવસમાં દ્વારકાધીશને લઈ સ્વામિનારાયણ સંપ્રદાયનો બીજો વિવાદ સામે આવ્યો છે। સોશિયલ મીડિયા પર સ્વામીનો આ વિડીયો વાયરલ થતા જ સનાતન પ્રેમી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે। વિડીયોમાં ભગવાન દ્વારકાધીશનું અપમાન થયાનો દાવો કરાઈ રહ્યો છે। કહેવાય રહ્યું છે કે આ વિડીયોમાં સુરતના વેડ રોડ વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના સ્વામી નીલકંઠ ચરણ સ્વામીએ બફાટ કર્યો છે। 59 સેકન્ડના વિડીયોમાં સ્વામિનારાયણ ગુરુકુલના નીલકંઠ ચરણ સ્વામી દ્વારકાધીશ વિશે વિવાદિત નિવેદન આપતા નજરે આવે છે। વાયરલ વિડીયોમાં સ્વામી દાવો કરી રહ્યા છે કે દ્વારકાપતિ નિવાસ માટે મહારાજને મંદિર બનાવવા પ્રાર્થના કરી હતી। જોકે ન્યૂઝ 18 ગુજરાતી વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ આ વાયરલ વિડીયોના કારણે સોશિયલ મીડિયા પર સ્વામી વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો છે। હજુ 4 દિવસ પહેલા જ સ્વામિનારાયણ સંપ્રદાયના એક પુસ્તકને લઈને વિવાદ સર્જાયો હતો, જેમાં ભગવાન દ્વારકાધીશને નીચા દેખાડવાનો પ્રયાસ થયાનો આરોપ લાગ્યો હતો। આ પુસ્તકના કારણે દ્વારકાધીશના ભક્તો લાલઘૂમ છે, ત્યારે હવે વધુ એક બફાટના દાવાથી ફરી માહોલ ગરમાયો છે। ટોલ મુક્તિની માંગ સાથે તાપીના લોકોએ રોડ કર્યો ચક્કાજામ। દક્ષિણ ગુજરાતના હાઈવે બુધવારથી થંભી ગયા। સુરત ધુલિયા નેશનલ હાઈવે પર વાહનોના થપ્પા લાગી ગયા। સુરત ધુલિયા નેશનલ હાઈવે 53 પર તાપી જિલ્લાના માંડલ ટોલ પ્લાઝા પરથી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવાની વર્ષોથી સ્થાનિકો દ્વારા માંગ કરાઈ હતી। જોકે તંત્ર દ્વારા આ મામલે સ્થાનિક વાહન ચાલકોને કોઈ રાહત ન અપાતા માંડલ ટોલ પ્લાઝાને સ્થાનિકોએ બ્લોક કર્યો। માજી સાંસદ અમરતસિંહ ચૌધરી સહિતના આગેવાનો ટોલ પ્લાઝા પર જ ધરણા પર બેસી ગયા। જ્યાં સુધી સ્થાનિક વાહનોને ટોલ ફ્રી કરવામાં ન આવે ત્યાં સુધી ટોલ પ્લાઝા પર બેસી રહેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। સ્થાનિકો દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શનને જોતા ટોલ પ્લાઝા પર સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। ટોલ પ્લાઝા પર સ્થાનિકો સૂઈ ગયા હતા તો કોઈ બેસીને હલ્લાબોલ કરી રહ્યું હતું। વિરોધને પગલે તાપી જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 53 પર વાહનોની અવરજવર થંભી ગઈ। કલાકો સુધી વાહનો એક જ જગ્યાએ પડ્યા રહ્યા હતા। રોડ પર ચક્કાજામની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ લોકો ટોલ મુક્તિની માંગ પર અડગ હતા। પોલીસના સમજાવ્યા બાદ પણ સ્થાનિકો માનવા તૈયાર થયા ન હતા। ઠાસરા તાલુકાના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ પર કર્યો વિરોધ। 31 માર્ચે પાણી બંધ કરી હતી, તો એ પાણી બંધ થઈ જશે તો અમારે કઈ ડાંગરમાં લેવાનું રહે નહીં। અમને સંમતિ આપવામાં આવી હતી કે તમને અમે 15 એપ્રિલ સુધી પાણી આપીશું। ઠાસરા તાલુકાના નીશ, કાલસર, ધુણાદરા, મંજીપુરા સહિતના 7 ગામના ખેડૂતોએ મહી કેનાલ ઉપર વિરોધ પ્રદર્શન કર્યું। આગામી 31 માર્ચથી કેનાલનું પાણી સિંચાઈ વિભાગ દ્વારા બંધ કરવાની સૂચના અપાઈ છે, ત્યારે આ ખેડૂતોનો ઉનાળુ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવાઈ રહી છે। આ ગામના ખેડૂતોનો દાવો છે કે તંત્રના અધિકારીઓ દ્વારા પાક નહીં બગડે અને 15 એપ્રિલ સુધી પાણી અપાશે તેવું મૌખિક વચન આપ્યું હતું। જોકે હવે સરકાર 31 માર્ચે પાણી બંધ કરવાની વાત કરતા ખેડૂતોએ વિરોધ કર્યો। જોકે આ તરફ મહી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરે કહ્યું કે કાલસરના ખેડૂતો દ્વારા કોઈ લેખિત કે મૌખિક રજૂઆત મળેલ નથી, પરંતુ હાલમાં ખેડૂતોને આગેવાનોની માંગને લઈને હાલમાં 31 માર્ચ સુધી પાણી આપવાનો નિર્ણય કરેલ છે। જોકે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશું। સુરતના ખડોદરામાં લુખ્ખાઓએ કરી છે ધમાલ। મારામારી, ઝપાઝપી અને ધમાલ થઈ સુરતમાં। અહીંના ખટોદરા વિસ્તારમાં ગાંધી કુટીર રોડ પર 2 યુવકો ઝઘડી પડ્યા હતા। ભાઈગીરી માહોલ ઉભો કરવા માટે જાહેરમાં 6 જેટલા શખ્સોએ 2 વ્યક્તિને માર માર્યો। ટપોરીઓ સામસામે આવી ગયા હતા। જોરદાર બબાલ થતા રોડ પર લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા। આમ છતાં બંને યુવકો એકબીજાની ધોલાઈ કરતા રહ્યા। ઢીકાપાટુ અને મુક્કા વડે મારામારી થઈ, ત્યારે કેટલાક લોકો ઝઘડો શાંત પાડવા વચ્ચે પડ્યા હતા, પરંતુ આમ છતાં બંને યુવાનો જાણે બોક્સિંગની રિંગમાં હોય તે રીતે એકબીજા પર મુક્કાનો વરસાદ કરી રહ્યા હતા। બબાલ છેક રોડની વચ્ચે આવી રહી હતી, પછી તો ચપ્પલ કાઢીને માર મારવામાં આવ્યો। આ અંગેની જાણ પોલીસને કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત કરાવ્યો। બબાલ થતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। ઝઘડાની અદાવતમાં મિત્રે મિત્રના વાહનો સળગાવ્યા। વડોદરામાં મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો। ઝઘડાની અદાવતમાં મિત્રે જ મિત્રના ઘરે જઈ વાહનોને આગને હવાલે કરી નાખ્યા। 1 મહિના અગાઉ જયની અને તેના મિત્ર અરુણસિંહ સાથે મસ્તી કરવા બાબતે બોલાચાલી થઈ। આ વખતે અરુણસિંહે જયને જાનથી મારી નાખવાની ધમકી આપી અને કહ્યું હતું કે તું જોઈ લેજે, તારી બાઇક અને મોપેડ તારા ઘરે આવીને સળગાવી દઈશ। જોકે ત્યારે જઈએ ઘરે જઈને તેના પિતાને આ બાબતે જાણ કરી હતી। રાત્રે આવી વડોદરાના વારસિયા સંતકવર કોલોનીમાં પેટ્રોલ છાંટી મિત્રના વાહનો સળગાવી દીધા હતા। આ અંગેની આસપાસના લોકોને જાણ થતાં બાઇક માલિકને જાણ કરી આગને કાબૂમાં કરવા માટે યુવાન જયના પિતા બહાર નીકળ્યા હતા। તે દાજી જતા તેમને ઈજા પહોંચી હતી। બાદમાં ફાયરની ટીમો પહોંચી આગને કાબૂમાં કરી। સીસીટીવી તપાસ્યા બાદ જયના મિત્ર અરુણે આ કારસ્તાન કર્યાનું ખુલ્યું, જેના આધારે પોલીસ ફરિયાદ કરતા દુશ્મન બનેલા મિત્ર અરુણની પોલીસે ધરપકડ કરી। અંકલેશ્વર અને વલસાડમાં જોવા મળ્યો રફતારનો કહેર। ચોકડી પર પૂરપાટ સામસામે આવ્યા બાઇક અને થયા ધડાકા। ખતરનાક અકસ્માતના દ્રશ્યો છે અંકલેશ્વરના। રાતના સમયે સુરવાડી બ્રિજ પાસે બેફામ રફતારનો કહેર જોવા મળ્યો। 2 બાઇક ચાલકો એટલી સ્પીડમાં આવ્યા કે સામસામે ધડાકાભેર અથડાયા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે 2 બાઇક ચાલકો પૂરપાટ સ્પીડમાં આવે છે। 4 રસ્તા પાસે એક બાઇક ચાલક ટર્ન લેવા જાય છે, ત્યારે સામેથી આવતા બાઇક ચાલક સાથે અથડાય છે। બંને રોડ પર પટકાય છે, જેમાં બંને ઘાયલ થયા હતા। અકસ્માત બંને આજુબાજુના રહીશોએ મદદ કરી રસ્તાના કિનારે કર્યા હતા। આ તરફ વલસાડના ધરમપુરના રાજમહેલ રોડ પર ગમકવાર અકસ્માત સર્જાયો। બેફામ કાર ચાલકે બાઇક
બાઇક સવારને હવામાં ફંગોળ્યો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. કાર એટલી સ્પીડમાં હતી કે બાઇક ચાલક 5 ફૂટ દૂર ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને નીચે પટકાયો. અકસ્માતમાં બાઇક ચાલકનું મોત થયું જ્યારે કાર ચાલક ફરાર થયો છે. જૂનાગઢના માંગરોળમાં રખડતા ઢોરનો આતંક જોવા મળી રહ્યો છે. તિરુપતિ સ્કૂલ પાસે ઢોરના આતંકની ઘટના જોવા મળી. દુકાન પાસે ઉભેલા વ્યક્તિને અડફેટે લીધા, જેમાં યુવાન ઇજાગ્રસ્ત થયો. ઢોરની અડફેટની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. બોડેલીમાં આંખના પલકારામાં ગઠિયો મોબાઈલ ચોરી કરી ગયો. વેપારીને વાતુએ લગાવ્યા અને આંખના પલકારામાં મોબાઈલની ચોરી કરી ગઠિયો થઈ ગયો ફરાર. છોટાઉદેપુરના બોડેલીમાં ધોળા દિવસે ચોરી થઈ. બોડેલીમાં આવેલી મોબાઈલની દુકાનમાં એક ચોર ગ્રાહકના સ્વાંગમાં આવ્યો હતો. મેઇન બજારમાં આવેલી મુનશી મોબાઈલની દુકાનમાં ઘૂસી નવો મોબાઈલ ખરીદવો હોય તેમ મોબાઈલ જોવા લાગ્યો. વેપારીએ પણ ગ્રાહક આવ્યાની ખુશીમાં એક પછી એક મોબાઈલ બતાવ્યા ત્યારે વેપારીની નજર ચૂકવી નવો મોબાઈલ બોક્સ સાથે ઉઠાવી ગયો. નવો મોબાઈલ લેવાના બહાને આવેલા યુવકે મોબાઈલની ચોરી કરી. વેપારીએ સીસીટીવીના આધારે પોલીસ ફરિયાદ કરી છે. સુરતમાં નબીરાઓએ યુવાનનું કિડનેપ કરી નાટક કરતી રીલ બનાવી. જોઈ લો આ કાર અને બાઇકના કાફલા સાથે સુરતના યુવાનોના રોલા. પોલીસ ગમે એટલા ગુંડાઓની યાદી તૈયાર કરે પરંતુ રીલ્સ ગેલાઓને પોલીસનો જાણે કોઈ ડર ન હોય તેમ ખુલ્લેઆમ ભાઈગીરી કરી રહ્યા છે. સુરતમાં તો સ્ટન્ટબાજો જાણે સુધરવાનો નામ જ નથી લેતા. એક રીલ્સમાં લુખ્ખાઓ બાઇકના કાફલા સાથે નીકળ્યા અને આખો રોડ બાનમાં લીધો. જાણે પોતાના નામે રોડ હોય તે રીતે લગભગ 20 થી 25 બાઇક સાથે નીકળી રોડમાં સ્ટન્ટબાજી કરી. જ્યારે બીજા એક વિડીયોમાં લુખ્ખાઓ ડોન બની એક યુવાનનું કિડનેપ કર્યું હોય તે પ્રકારે નાટક કર્યું. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કાળી ફિલ્મવાળી કાર લઈને એક ગ્રાઉન્ડમાં લુખ્ખાઓ ગોળ ગોળ ફેરવી રહ્યા છે, જ્યારે 2-3 ટાબરિયાઓ એક યુવાનને પકડી ધમકાવે છે અને પછી ફિલ્મની જેમ એક ટપોરીની એન્ટ્રી થાય છે અને યુવાનને પકડી કારની ડિક્કીમાં નાખી અપહરણ કરી નાસી છૂટે છે. આ વિડીયો વેસુ ગોલ્ડ માઇન પાસેનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે પોલીસના 100 કલાકના એક્શન પ્લાન બાદ પણ આ નબીરાઓને પોલીસનો ડર જ નથી. તેમ વારંવાર આવા વિડીયો બનાવે છે. આવા ઇસમો સામે કાર્યવાહી જરૂરી છે. પાણીના દબાણની અનેક ફરિયાદનું નિરાકરણ ન થતા અંતે વડોદરાના કોર્પોરેટર જ કાંસમાં ઉતરી ગયા. વડોદરાના સમા અભિલાષાની સોસાયટીઓમાં ઓછા પ્રેશરની અનેક ફરિયાદો મળી હતી, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરવામાં આવતા અંતે કાઉન્સિલરે વરસાદી કાંસમાં ઉતરી તપાસ કરી હતી, જેમાં જુદી જુદી લાઇનમાં 3 ભંગાણ મળ્યા. તપાસ કરતા 12 ઇંચ, 8 ઇંચ અને 1 ઇંચની લાઇન તૂટેલી નજરે પડી. વડોદરામાં વોર્ડ નંબર 2ના ભાજપના કોર્પોરેટર ભાણજી પટેલે સસ્તી પ્રસિદ્ધિ માટે સીન સપાટા માર્યા. સમા જાદવ પાર્ક 4 રસ્તા પાસેની 6 જેટલી સોસાયટીઓમાં ઓછા પ્રેશરથી પાણી મળતું હોવાની ફરિયાદ ઉઠી હતી. અધિકારીઓ કામગીરી કરી રહ્યા હતા ત્યારે કોર્પોરેટર પણ ત્યાં પહોંચી ગયા અને કોર્પોરેટર ભાણજી પટેલ 4 ફૂટ ઊંડી કેચપીટમાં ઉતર્યા. અધિકારીએ અનેકવાર ના પડી જતા ભાણજી પટેલ કેચપીટમાં ઉતર્યા. એટલું જ નહીં, પાણી લાઈન લીકેજ ચેક કરી તેનો અધિકારી પાસે વિડીયો બનાવડાયો. વિડીયો વાયરલ થતા પાલિકાના ઉચ્ચ અધિકારીએ ઉત્તર ઝોનના નાયબ કાર્યપાલક ઇજનેર યોગેશ વસાવાને નોટિસ આપી હતી. યોગેશ વસાવા પાસે ખુલાસો માંગ્યો. કોર્પોરેટરને કંઈ થઈ જતા તો જવાબદારી કોની તેને લઈને જવાબ માંગ્યો. કોર્પોરેટર ભાણજી પટેલના સીન સપાટા અધિકારીને ભારે પડ્યા. કોર્પોરેટર કેચપીટમાં ઉતરતા કોર્પોરેશન તંત્રને નીચું જોવું પડ્યું. ભાજપે ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં કર્યું શક્તિ પ્રદર્શન. કંઈક આ રીતે ભાજપે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાના ગઢ ડેડિયાપાડામાં શક્તિ પ્રદર્શન કર્યું. નર્મદા જિલ્લાના નવનિયુક્ત જિલ્લામાં ભાજપ પ્રમુખ અનિલ રાવનું સ્વાગત કરવા માટે ડેડિયાપાડામાં સ્થાનિક ભાજપ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરાયું. ડીજેના તાલે ભાજપના જિલ્લા પ્રમુખ અને અન્ય નેતાઓએ લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાજપના યુવા નેતા અને યુવા કાર્યકરોમાં એક નવો જુસ્સો જોવા મળ્યો. રેલી જાહેર માર્ગો પર ફરતી હતી ત્યારે અહીંયા ભાજપે બિરસા મુંડાજીની પ્રતિમાને પણ પુષ્પાંજલિ અર્પિત કરી. નવનિયુક્ત ભાજપ પ્રમુખ